ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોન ઉપમા. તો એના સારું આપણે તો આ કોન મકાઈ લીધી છે. આ એક વાટકી અડધી મકાઈ આપણે આ રીતે દાણા કાઢીને લીધા છે અને અડધો કપ જેટલું આપણે સૂજી લીધી છે. થોડાક લીલા ધાણા લીધા છે અને 2 થી 3 આપણે લીલા મરચાં લીધા છે તીખાસ માટે. થોડાક લીમડાના પાન અને લીંબુ આપણે લીધું છે. એના ઉપરથી આપણે નાખશું લીંબુ એમ. થોડીક આપણે રાઈ લીધી વઘાર માટે અને 1 ચમચી જેટલી અડદની દાળ અને થોડીક આપણે એટલી ચણાની દાળ વઘાર માટે. મીઠું જોહે આપણે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ સૂજી છે એને શેકવાની છે, તો એને આપણે કોરી જ શેકવાની છે. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે સૂજી નાખી દઈશું. ભીની હોય તો કઢાઈ થોડીક કોરી થવા દેવાની. તો આમાં આપણે આ સૂજીને શેકી લેવું. તો આમાં આપણે કંઈ નાખવાનું નથી, એમને કોરી જ શેકવાની છે. તો આનો થોડો કલર ચેન્જ થાય એવી આને શેકી લેવું આપણે. તો સૂજી આપણે આ રીતની શેકી લેવાની, થોડું ગોલ્ડન ઉપર કલર થાય એવી. તો ધીમા ગેસે શેકવાની. તપી જાય આપણે કઢાઈ, પછી એકદમ ધીમા ગેસે એને શેકી લેવાની. ફૂલ ગેસે તો તરત જ બળી જાય ને કાચી રહે એમ. તો આને આપણે કાઢી લેવું. હવે વઘાર કરી લઈએ. તો આમાં આપણે થોડુંક તેલ નાખીશું. આ રીતે 3 થી 4 ચમચી જેટલું તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં પહેલાં રાઈ નાખીશું અને દાળ, ચણાની દાળ અને અડદની દાળ. તો દાળને થોડીક લાલ થવા દે. ગેસ ધીમો જ રાખશું. બરવી ન જોઈએ દાળનું, પર એનો ટેસ્ટ સારો નહીં આવે. થોડીક લાલચ આવી જોઈએ એમ. આ રીતની એમાં મરચાં નાખી દેવું અને લીમડો. હવે એમાં આપણે મકાઈના દાણા નાખી દઈશું. થોડીક વાર મકાઈના દાણાને આમાં ફેરવી લેવું તેલમાં એકાદી મિનિટ માટે. તો મકાઈ આપણે થોડીક વાર આમાં પકાવી લીધી. તો આપણે તાજી મકાઈ હોય એટલે એને પાકતા બહુ વાર નથી લાગતી ને હજી પાણીમાં થોડીક એ ઉકળશે એમ. આમાં આપણે હવે પાણી નાખી દઈશું. તો 1 કપ ને થોડુંક ઉપર એટલું પાણી નાખશું. એ મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આપણે સૂજી આવશે એટલે એ પ્રમાણે મીઠું થોડુંક જોઈએ. હવે આને આપણે ઉકળવા દઈશું ઢાંકીને. તો પાણી આપણે એકદમ સરસ ઉકળી ગયું છે આ રીતનું. ને મકાઈ એકદમ પાકી ગઈ છે. હવે આપણે આમાં ધીરે ધીરે સૂજી નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. થોડીક વાર હલાવી લઈએ. નાસ્તામાં આને બનાવી શકો તમે. ઉપમા તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે અલગ થોડુંક.
ગેસ ધીમો કરી દે. લીલા ધાણા નાખી દે. તો એકદમ સરસ થઈ જાય આ રીતનું. ને તમને એમ લાગે કે પાણી ઓછું છે તો થોડુંક પાણી તમે એમાં નાખી શકો, ઠંડુય નાખી શકો. એકદમ સરસ છૂટો છૂટો ઉપમા થાય. તો ગેસ બંધ કરી દે. આપણે ડીશમાં કાઢી લેવું. તો આને તમે આવનામાં ખાઈ શકો અને તમારે ઉપરથી લીંબુ નાખીને ખાવું હોય તો એમાંય ખાઈ શકો. તો સાઈડમાં આપણે લીંબુ રાખી દે. તો તૈયાર છે આપણો મકાઈનો ઉપમા કે કોણ ઉપમા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કોણ ઉપમા.